જ્યાં સુધી આપણા વિચાર સારા ન થઈ જાય ત્યાં સુધી આપણા સારા દિવસો ક્યારેય નહીં આવે. વ્યક્તિની વ્યક્તિત્વતા માનવીની માનવતા ત્યારે જ ખલાસ થઈ જાય જ્યારે તેને બીજાના દુઃખમાં હસવું આવી જાય. જ્યારે પરિવારના સભ્યો અજાણ્યા લાગવા લાગે ને અને પારકા પોતાના લાગવા લાગે ને ત્યારે સમજી લેવાનું કે પોતાનો વિનાશ એકદમ નજીક આવી ગયો છે ભાઈ. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ સરસ મજાની ઠાકોરજીની સેવાથી. એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર મેં કરી લીધા છે ઠાકોરજીની સેવા. એટલા સરસ રીતે સેવા કરી છે આજે કાંઈ કે ન પૂછો વાત. એને સૌથી પહેલું કામ કરવાનું આપણું ઠાકોરજીની સેવા. દિવસની શરૂઆત જ ઠાકોરજીની સેવાથી થવી જોઈએ ભાઈ. અને ઠાકોરજીની સેવાથી થાય એટલે એકદમ પોઝિટિવ દિવસની શરૂઆત થઈ ગઈ, સમજી લેવાનું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ચાલો અમારું કામ શરૂ થઈ ગયું છે. દિવસ આખો આજ કામ કરવાનું છે. કિચન કાઢ્યું છે, કાલ 2 રૂમ ને એ બધું કરી નાખ્યું. કિચન કાઢ્યું છે. આપણે દિશા અને સાક્ષીને પૂછીએ કેવું રહ્યું દિશા? સારું રહ્યું, વાંધો ના થયો. આજે વાંધો આવશે શું લાગે છે કેટલા વાગ્યા સુધીનો ટાર્ગેટ છે? 4 વાગ્યા સુધીમાં બધું પૂરું કરી નાખવાનું છે એવો ટાર્ગેટ છે. જોશું આપણે છેલ્લે કે 4 વાગ્યે કેટલું કામ થયું છે. અને સાક્ષી વચ્ચે વચ્ચે બતાવશું. વચ્ચે વચ્ચે બધું બતાવતા જશું અમે શું શું કરીએ છીએ બધું બતાવશું. અત્યાર સુધી શું કર્યું દિશા તે રસોડામાં? બસ નાસ્તો બનાવી, બપોરની રસોઈ. હમણાં રસોઈ પતી છે, બસ હવે રોટલી બાકી છે. હમણાં જો શાક વાક ચડાવી દીધું છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે અને હમણાં થઈ જશે હે ને દિશા? અને સાક્ષીબેન તમે શું કર્યું? આ બધા ખાના કાઢ્યા ને આ બધું બસ હવે કાચી બધું ખાલી કરે. જો હું તમને દેખાડું હમણાં સાક્ષીબેન અત્યાર સુધીમાં શું શું કર્યું. અને કાલ રાત્રે તમે જોયું છોકરાઓએ થોડી ઘણી મદદ કરી દીધી હે? છોકરાએ કર્યું બાથરૂમ ને બધું કરી નાખ્યું. બાથરૂમ ને આ બધું ઈ બાથરૂમ કરતા હતા ત્યાં ના એ નથી. હું તમને દેખાડું કે કાલ રાત્રે નિખિલ કિશન બે થઈને બહારનું જે થોડું થોડું કામ કર્યું છે ને હું તમને હમણાં થોડીક વારમાં બતાવું હે ને. ચાલો ત્યારે આગળ શું કામ કરીએ છીએ હું તમને બતાવતા જઈએ. ચાલો અત્યારે છોકરાઓએ શું કર્યું ને છોકરીએ એ હું તમને બતાવી દઉં. ચાલો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ચાલો ત્યારે કામ તો ઘણું બધું થઈ ગયું છે અત્યાર સુધીમાં, તો ચાલો સ્ટાર્ટિંગ કરી દઈએ કામથી. ચાલો લોમ બાપુ છે ને આપણી સાથે જ છે એને જો હું તમને બતાવું આખું કિચન આખું રેલમ છેલમ કરી નાખ્યું. છોકરીઓએ દેખાડું તમને કે બેન કામ કરે છે. ઉપરનું કાઢી નાખ્યું, નીચેનું બધું કાઢે છે. સાક્ષી નીચેનું ખાનું ખોલતું જો આ બધું ખાલી કરી નાખ્યું છે. આ બધું દેખાડતું આ બધું ખાલી કરી નાખ્યું જો આ બધા ખાના ખાલી કરી નાખ્યા, નીચેના બધા ખાલા. અને દિશાબેન કરે છે રસોઈ બપોરની એને વાગ્યા છે અત્યારે 9, પણ દિશાબેન રસોઈ કરે છે કારણ કે એવું નક્કી કર્યું છે કે રસોઈ પહેલાં બધું કરી નાખીએ પછી જ આ બધું કરીએ. જો ઉપરના ખાના બધા ખાલી થઈ ગયા છે અત્યારે. અને પાણી આવ્યું છે ને એટલે લાઇટ ચાલુ છે એને મોટર ચાલુ છે ને એટલે લાઇટ ચાલુ છે. ચાલો જો કામ બધું શરૂ છે. બંને છોકરીઓએ સરસ મજાનું કામ ઉપાડી લીધું છે. અને હું તમને દેખાડું આગળના રૂમ બધા. જો નાસ્તો પાણી થઈ ગયા છે ખાલી, હજી રસોઈ બનાવીને અહીં આગળ સરસ બધું સજાવી દેશે. અને અહીં આગળ જોઈએ આપણે જુઓ આ કિચનનો બધો સામાન અહીંયા ઠાકોરજીના કમરામાં આવી ગયો છે. જો ઠાકોરજી શું કરે છે, જો સરસ મજાની સેવા થઈ ગઈ છે. ઠાકોરજી નાસ્તા પાણી કરી અને બેસી ગયા છે. મંગળાનો ભોગ ધરાવાઈ ગયો છે અને એકદમ સરસ રીતે જો ઠાકોરજી દર્શન આપે છે. અને અહીંયા આગળ આખું એક કિચન અહીંયા આવી ગયું છે. ત્યારે હવે આ સાંજે જે સમેટવાનું કામ છે ને એ અઘરું થવાનું છે. ત્યારે કઈ ગુજવાનું જ નથી. અને આ બધા ધોવાના છે પોટલા, પડદા ને ઉછાળ ને બધું કાલ જે કાઢ્યું ને એ બધું હજી ધોણ બાકી છે.
કારણ કે પાણી નહોતું આવ્યું એટલે કામ થોડુંક રખડી ગયું એને સાથે હા આજે હજી પાણી આવ્યું છે તો આજે બધી થઈ જશે હા હા એટલે ચાલો હવે ધીમે ધીમે કામ શરૂઆત કરી દઈએ જો આખું કિચન પથરાયેલું છે અને આ બે રૂમ તો કાલ સરસ મજાના સાફ થઈ ગયા એકદમ સરસ રીતે સાફ થઈ ગયું હજી આ ફૂલદાની ને બધું ધોવાનું ને બધું બાકી છે સજાવવાની જેટલી છે ને ડેકોરેશનની વસ્તુ એ બધું બાકી છે એ બધું હવે ધીમે ધીમે થશે હે ને અને આ રૂમ અહીં તે થઈ ગયો છે એકદમ સરસ અહીંયા તે કાંઈ બાકી નથી ખાલી બધું બસ પડદા ને બધું ધોયું છે ને ધોવા કાઢ્યું છે એ બધું ધોઈને ચડાવવાનું છે ચાલો ત્યારે આગળ શું કરીએ છીએ એ હું તમને ધીમે ધીમે કરીને બતાવતી જઈશ ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જાણે એવું લાગે કે આખું ઘર જ બહાર કાઢી લીધું હોય એવું જો કિચનનો સામાન એટલો બધો હોય ને જ્યાં સુધી અંદર બધું ભર્યું હોય ને ત્યાં સુધી એવું લાગે કે જાણે કંઈ સામાન જ નથી પરંતુ બહાર જ્યારે બધું કાઢીએ ને ત્યારે તો આમ ઢગલા થઈ જાય જો આ કાલ રાત્રે બંને છોકરાઓએ બંને ભાઈઓએ થઈને આ બહારનું જે બાથરૂમ છે એ સાફ કરી નાખ્યું આ બાથરૂમ પણ અમે કોઠા રૂમ તરીકે જ રાખીએ છીએ જે નકામી વસ્તુ હોય નકામી નહીં પરંતુ કામની વસ્તુ હોય અને બહુ ઝાઝી વારે કામમાં આવતી હોય એ બધી જ વસ્તુઓ અહીંયા આગળ પડી હોય હે ને અમુક સિમેન્ટ છે કે રેતી ભરેલી હોય હે ને કે જે ક્યારેક ક્યારેક કામ લાગતી હોય એને જો આ બધી બાલટી છે ને જેટલી ડોલો છે એની અંદર પણ ઘણી બધી વસ્તુઓ ભરેલી છે જે કામની છે લખેલું હોય કે કઈ વસ્તુ ક્યાં છે અને ચાલો આજે આખો દિવસ કામ કરવાનું છે તો સૌથી પહેલાં ફૂલ છોડને પાણી પાઈ દઈએ અને દિશાબેને પણ સરસ મજાની રસોઈ બનાવી અને એકદમ તૈયાર કરી દીધી છે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધી છે જો આજે રીંગણા બટેટાનું શાક અને સરસ મજાની ભાખરી કરી દીધી છે અને ધાનુબેન માટે થઈને રોટલી કરી છે અને મોળું શાક બનાવી લીધું છે તો એ બધું જ બનાવી અને ભગવાનના કમરામાં મૂકી દેશે અને ત્યાર પછી જ બધું કિચન આખું સાફ કરવાનું છે ચાલો હું આવી ગઈ છું અત્યારે બહાર હે ને જેટલા સેલ્ફ પાથરેલા હતા ને જેટલા પેપર પાથરેલા હતા જે કાગળના હતા એ તો ડૂચો કરીને જવા દેવાના છે પસ્તીમાં પણ નહીં ભંગારમાં અને આ જે સેલ્ફ પાથરેલા હતા જે કાપડના જે પ્લાસ્ટિકના કાગળ પાથરેલા હતા એ બધાને મેં એકદમ સરસ રીતે ધોઈ નાખ્યા ચાલો દિશાબેને અંદરથી કામ શરૂઆત કરી દીધી છે ખાના બધા જ ખાલી કરી અને એ લોકો સાફ સફાઈ કરશે હે ને ચાલો મેં પણ જેટલા ધોવાના હતા ને શરૂઆતમાં કે કામ પૂરું થઈ જાય ત્યાર પછી બધું ધોયેલી વસ્તુ હોય ને જે આ લાઇનર ને એવું બધું છે એ બધાને સુકાઈ જાય તો એ ફરી વખત યુઝમાં આવી શકે હે કામમાં આવી શકે એટલા માટે થઈને બધી જ લાઇનર જેટલા લાઇનર હતા ને આખા કિચનની અંદર એ બધા જ મેં સૌથી પહેલાં ધોઈ નાખ્યા અને સાથે સાથે તોરણને પણ ધોઈ નાખ્યું કારણ કે આ તોરણ છે ને હજી દિવાળી સુધી તો કામ લાગશે જ તે પછી દિવાળી ઉપર આપણે નવું તોરણ લગાવશું પણ અત્યારે તો આ જ તોરણ હમણાં સુકાઈ જાય ને એટલે પાછું લગાવી દેવાનું છે ચાલો બધા જ જો સેલ્ફ છે ને જેટલી લાઇનર હતી બધા જ ધોઈ નાખ્યા છે અને માપ પ્રમાણે કટિંગ કરેલી હોય બધા જ સરસ મજાના ધોઈ નાખ્યા અને વારો આવી ગયો અત્યારે ડબ્બા ઉટકવાનો ચાલો ફટાફટ ડબ્બા ઉટકી લઈએ હે ને સ્ટીલના ડબ્બા છે અને એ પણ કિચનની ઉપર રાખ્યા છે માના ગેસની ઉપર રાખ્યા છે એટલે સહેજ પીળાશ પડતા થઈ ગયા હોય એટલે મેં લિક્વિડ લઈ લીધું છે એની અંદર 2-3 લીંબુ નાખી દીધા છે અને સફેદ પાવડર પણ લઈ લીધો છે બધું મિક્સ કરી અને ચાલો હું વાસણ અત્યારે માંજી લઉં એને 3 અથવા તો 4 ડબ્બાને પહેલાં ઉટકી નાખીએ વીછળી નાખીએ અને વીછળવાના પણ એક રૂમાલ લઈને ને એટલે શું થાય કે જે પાવડર હોય ને એ સહેજ પણ રહી ન જવો જોઈએ કે ઓઘરા બોઘરા રહેવા ન જોઈએ હે ને એટલા માટે થઈને જો 3 ડબ્બા ઉટકતી જાઉં છું અને 3 ડબ્બા લૂંટી જાઉં છું સાથે અને હું બહારનું બધું જ કામ કરીશ ઉટકવા વીછળવાનું ધોવા કરવાનું જે કંઈ હશે એ અને બંને છોકરીઓ છે એ ઘરની અંદર એને કિચનની અંદર ઘણું બધું કામ છે આજે તો એ બધું એ બંને કરશે અને હું કરીશ બહારનું કામ બધું ચાલો કામની શરૂઆત થઈ ગઈ છે આખું એ કિચન જેટલો સામાન હતો ને કાં તો બહાર કાઢી લીધો છે અને કાં તો પછી ભગવાનના રૂમમાં મૂકી દીધો છે બધો જ ઘરની ગૃહિણી ઘરમાં રહેવાવાળી સ્ત્રીને
પણ ઘણા બધા એટલા બધા કામ હોય અને જે સર્વિસ કરતી મહિલા હોય ને, સ્ત્રી હોય ને, એના ઉપર બધાને દયા આવે કે બહાર પણ કામ કરવાનું અને ઘરમાં પણ કામ કરવાનું. જો ઘરમાં રહેવાવાળી સ્ત્રી હોય ને એને પણ ઘણું બધું કામ હોય, ઢેરો કામ હોય, જેની કદર કરવાની આપણે જરૂર છે. પુરુષ હોય ને, જે ઘરનો મેઇન પુરુષ હોય ને, એ શું કહે ખબર છે, તારે ઘરમાં કામ શું હોય આખો દિવસ? તો ઘરમાં કામ એટલા બધા હોય ને કે ઘર પરિવાર સંભાળતા સંભાળતા ક્યારેક પોતાની જાતને પણ ભૂલી જાય છે સ્ત્રી, ઘર સંભાળતા સંભાળતા. આ એક ખૂબ ખરાબ વાત કહેવાય. ભલે ઘરની જવાબદારીને સંભાળીએ, પરંતુ સાથે સાથે પોતાને પણ સંભાળતા રહેવું જ ખૂબ જરૂરી થઈ જાય હે ને. જો જીવનમાં સારા અનુભવ કરવા હોય ને તો પોતાને અને પોતાના કામને ખૂબ જ પ્રેમ કરવો જોઈએ. શું લાગે છે તમને? એ ખૂબ જરૂરી છે ભાઈ, કારણ કે ઘરની જવાબદારી તો નિભાવવાની જ છે હે ને. ઘરની જવાબદારી કોઈ પ્રેશર નથી, એ આપણી ડ્યુટી છે અને આ ડ્યુટી પૂરી દિલથી નિભાવવી જોઈએ. કારણ કે જો મનને મારીને કામ કરીએ તો પણ આપણે જ કામ કરવાનું છે, અને જો જે કામને આપણે આપણા મનથી કરીશું ને તો એ કામ એટલું સહેલું થઈ જશે ને, અને આપણી જિંદગી પણ ખૂબ જ સરસ મજાની અને સહેલી થઈ જશે. અને કામ કરીએ પણ સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ખૂબ જ ધ્યાન રાખતા રહેવું જોઈએ. જેમ કે જમવાનું ટાઈમે, પાણી પીવાનું ટાઈમે, અને ટાઈમ ટુ ટાઈમ સૂવાનું પણ. અને જો સૂઈ જશું ટાઈમે તો વહેલા ઉઠી પણ જશું, અને તો આપણે જવાબદારીના બધા જ કામ કરી જશું એને. જમવાનું પણ ટાઈમે જમી લેવું જોઈએ હે ને, અને ઝડપથી પચી જાય હે ને. જો વહેલા જમી લઈએ તો શું થાય, હલનચલન થાય એટલે જમવાનું પચી જાય. મોડા જમીએ તો એ પાચનમાં પણ તકલીફ થાય, માના કે સ્વાસ્થ્ય પણ બગડી જાય. અને થોડી વારે પાણી પણ પીતા રહેવું જોઈએ. અનિયમિતતા હોય ને જીવનમાં તો સ્વાસ્થ્ય જરૂર આપણું બગડવાનું જ છે એને. એટલું બધું કામ સાથે પણ ન કરી નાખીએ કે આપણી તબિયત બગડી જાય. અને જે તહેવાર માટે થઈને આપણે તૈયારી કરતા હોય ને એ તહેવાર ઉપર જ આપણે બીમાર પડી જઈએ. એને પૂરું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ભાઈ. સૂવું પણ ટાઈમ પર ખૂબ જરૂરી છે. ખાવું પીવું અને સૂવું બધું જ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય તો તબિયતને ક્યારેય તકલીફ થશે નહીં. જો પોતાને ખુશ રાખવું ને એ પોતાની જ જવાબદારી છે. પોતાને પણ ખુશ રાખવું, બીજાને પણ ખુશ રાખતા રાખતા પૂરી જિંદગી જતી રહે છે. ક્યારેક પોતાની સામું પણ જોઈ લઈએ અને પોતાને ખુશ રાખીને પણ ખુશી લઈ લઈએ ક્યારેક. ચાલો ત્યારે વાતો કરતા કરતા ઘણું બધું કામ થઈ ગયું છે અત્યારે. અને દિશાએ, સાક્ષીએ બંને આખું કિચન બહાર કાઢી લીધું છે. અને જો સાતમ આઠમમાં ને એમાં બધી કામ તો થતા જ હોય, પરંતુ આખું કિચન ક્યારેય કાઢીએ નહીં. આ એક દિવાળી આવે અથવા તો વચ્ચે ક્યારેક મન થાય કે ભાઈ ખરાબ થઈ ગયું છે તો કાઢી લઈએ. નહીં તો શું થાય ખબર છે કે જે ખાના ખાલી થયા હોય ને, જે ખાના ખાલી કરવાના હોય ને, એક જ ઘોડો ખાલી થાય. અને ઘોડાનો બધો જ સામાન નીચે લઈ આવીએ અને નીચેથી બધું ધોઈ વીછળી અને પાછું ચડાવી દઈએ. લાઇનર બાઇનર સાફ કરી નાખીએ. આખું કિચન તો ક્યારેય બહાર કાઢીએ નહીં દિવાળી સિવાય હે ને. દિવાળીએ જ આખું કિચન બહાર કાઢીએ. અમારી પહેલાં તો સૌથી પહેલાં ઈચ્છા એવી જ હતી કે પહેલાં ખાલી ઉપરના ડબ્બા ઉટકી નાખીએ અને નીચેનું પછી બીજા દિવસે કરીએ અથવા તો સાંજે કરીએ. પણ એ શક્ય બનતું નહોતું હે ને. દિવાળીના દિવસો એકદમ નજીક આવી ગયા છે. અને બીજું સાક્ષીને રજા હોય ને ત્યારે જ થાય. અને એક વ્યક્તિ બહારનું કામ કરે અને બે વ્યક્તિ અંદરનું કામ કરે ને ત્યારે જ આ બધું કામ પોસિબલ થાય છે ભાઈ. અને જો ધાનુબેન અત્યારે સૂતા છે, હજી 10 વાગ્યા છે અને 10 વાગ્યે 10, 10:30 ને 11ની વચ્ચે બેન ઉઠી જવાના છે. એટલે હજી જ્યાં સુધી સૂવે ને ત્યાં સુધી સુવડાવવા જ દેવાના છે, સુવા જ દેવાના છે. કારણ કે કાલે પણ એવું જ થયું હતું. જો વહેલી ઉઠાડી દઈએ ને તો પછી બપોરે પણ એ સૂવાની નથી. એટલા માટે થઈને બપોરે ન સૂવે તો ચાલશે, પણ અત્યારે ભલે મોડી ઉઠે. એને મોડી ઉઠે ને તો શું થાય ખબર છે, આપણે પણ બધું સરસ મજાનું કામ થઈ જાય અને ધાનું ઉઠે ને તો આપણે એના માટે તૈયાર હોઈએ, એને રમાડવા માટે થોડીક વાર માટે થઈને. જોકે આજે તો રમાડવાનો બિલકુલ ટાઈમ છે જ નહીં, પણ છતાં બાળકોને થોડોક તો ટાઈમ દેતો રહેવો પડે કે નહીં. અને ચાલો હું પણ મારું કામ કરું છું. છોકરીઓએ જો અંદરનું એને એકદમ ઘસીને બધી જ ટાઇલ્સો છે ને એને એકદમ સરસ મજાની કરી નાખી છે.
અને જો હું હજી ડબ્બામાં જ પડી છું હે ને 3 ડબ્બા છે એ ઉટકતી જાઉં, વિછળતી જાઉં અને સાથે સાથે લૂંટી પણ જાઉં. સારું છે કે આ જે ચોકડી છે ને એના ઉપર પતરું નાખેલું છે. એ દમબાપુના પ્રતાપ છે ને કમલેશના પ્રતાપ છે કે જ્યારે એને દેખાણું ને કે હું બહાર વાસણ ઉટકતી હોઉં તો ત્યારે તડકો હોય અને ઘણા વર્ષો પહેલાં તો એને તાત્કાલિક એ છાપરું નખાવી દીધું. એટલે જો એનું જ આ યાદગાર છે કે જેના હિસાબે અમે ગમે એવો તડકો હોય ને તો બહાર વાસણ માંજી શકીએ. અને એમાં પણ જો અત્યારે તો 11-12 વાગવા આવ્યા છે હવે અત્યારે, એટલે તડકો એકદમ માથા ઉપર હોય અને આ છે ભયંકર તડકો હતો. એમ હતું કે સહેજ મસ્તા વાદળા થઈ જાય તો સારું, કાલે તો ગોદડા ને બધું તપાવવાનું હતું એટલા માટે તડકો વધારે વાલો લાગતો હતો. પણ આજે તો ભયંકર તડકો છે ભાઈ. છેલ્લા ડબ્બા 4 બાકી છે તો 4 ડબ્બામાં સાથે સાથે માંજી લીધા. એને જો આ બધા ડબ્બાને છે ને ધ્યાન રાખવું પડે સ્ટીલના ડબ્બાને કે પાવડર રહી ન જવો જોઈએ અથવા તો પાણી પણ રહી ન જવું જોઈએ, કારણ કે પાણીના પણ ડાઘ પડી જાય અને કેટલી બધી મહેનત પાણીમાં જતી રહે. જો નેપકિનથી બધા જ ડબ્બાને નેપકિનથી એકદમ સરસ મજાના સાફ કરી નાખવાના. એને એટલા માટે તે જો પાણીની રાહ જોવી પડે. અમારા અમરેલીમાં હમણાં સારું છે કે દિવાળીના દિવસોમાં 2-3 દિવસે પાણી આપી જ દે છે હમણાં તો. ચાલો બધા જ ડબ્બા ઉટકાઈ ગયા છે, સાથે સાથે બધા જ ડબ્બા લુવાઈ પણ ગયા હે ને. એક ડબ્બાને લૂઈ નાખીએ. જો કેટલા સરસ મજાના ચમકી ગયા છે કાંઈ ડબ્બા. ચોખ્ખું કામ વધારે વાલું લાગે. ચાલો એ જે ઓછાડ હતો ને એને પણ સરસ રીતે, કારણ કે ભીનો થઈ જાય વારે વારે આપણે લૂઈએ એટલે એને પણ સરસ મજાનો તડકામાં સૂકવી દીધો છે. ચાલો બધા ડબ્બાના ઢાંકણા છે ને એને ઉટકી નાખીએ. બગડ્યા ન હોય કારણ કે ઉપર પેપર પાથરેલા હોય ને ઢાંકણાની ઉપર, અમે સરસ મજાના પેપર પાથરી દઈએ એટલા માટે થઈને ડબ્બાના ઢાંકણા ક્યારેય બગડે નહીં. કદાચ નીચેથી વઘાર ઉપર જાય ને તો પણ એ કાગળમાં ચોટે, ઢાંકણાને અસર પણ કરે નહીં. જો કેટલા સરસ મજાના સ્ટીલના ઢાંકણા ચમકે છે કાંઈ તો વારાફરતી બધા જ ડબ્બાના ઢાંકણા મેં ઉટકી લીધા હે ને. જો જે કાંધીનું વાસણ હતું ને એ બધું જ મેજોરિટી ઉટકાઈ ગયું છે, બધું જ સરસ થઈ ગયું છે અને હવે થોડાક જ વાસણ બાકી છે એને. જો ડબ્બા ને ડુબલી ને એ બધું હમણાં 7મ 8મ ને બધું ઉટક્યું હતું ને એટલે દિશાએ ના પાડી કે મમ્મી હવે અત્યારે એવી ખોટી મહેનત કરવી નથી, કારણ કે હજી હમણાં જ બધું ઉટક્યું છે. 7મ 8મ ગઈ એને બિલકુલ વાર જ નથી. ઘડીકમાં દિવાળી પણ આવી ગઈ એટલે કે હવે એ બધા ડબ્બા તો ઉટકવાના જ નથી. તે બધા જ સારા કપડાથી લોહી અને બધા જ ભગવાનના રૂમમાં મૂકી દીધા છે અત્યારે. અને અનાજ જેટલું હતું ને એ બધું અગાસી ઉપર તપવવા માટે થઈને મૂકી દીધું છે. એટલે સાંજે હમણાં જો આ બધું પૂરું થઈ જાય ને કામકાજ એટલે બધા જ ડબ્બા સરસ રીતે પાછા ભરી દેશું. અને આ જે ડ્રોવર છે એ બધાને જાત તો ઉટકી નાખીએ. વર્ષમાં એક વખત અમે આ બધા ડ્રોવરને ઉટકીએ, બાકી તો ત્યાં ને ત્યાં જ તે જ્યાં આગળ રાખ્યા હોય ને ત્યાં ને ત્યાં જ તે એકદમ અંદરથી સાફ કરી લઈએ, બાકી ડ્રોવર આખા ઉટકીએ નહીં. પણ આજે દિવાળીના કામ નિમિત્તે બધા જ ડ્રોવરને બહાર કાઢી નાખ્યા છે. પાણી પણ ઓછું વાપરીએ એ ખાસ ધ્યાન રાખતા જઈએ. એટલે થોડુંક પાણી વપરાય એટલે થોડુંક પછી પાછું દિશા અથવા સાક્ષી બંને સાવરણા માટે બહાર કાઢી નાખે ને, કારણ કે બહાર પણ ઘણું બધું વસ્તુ પડી છે એટલે બહુ ઝાઝું પાણી પથરાય નહીં એનું પણ ખાસ ધ્યાન રાખતું રહેવું પડે ને એને. ચાલો કમલેશનો જે ફોટો છે એને એકદમ સરસ મજાના અલગથી જ નેપકિનથી દિશાએ સરસ મજાનું સાફ કરી લીધું હે ને. તો ચાલો એ હોત તો અલગ જ વાત હતી. કાંઈ વાંધો નહીં, સમયનું કામ કરે. સમયે આપણને બધી જ વસ્તુ ભૂલાવી પણ દે છે હે ને. જો કાયમ અમને તો મને ખાસ એમ જ હતું કે કેવી રીતે સારા દિવસો આવશે એમ, પણ જો આટલા બધા વર્ષો જતાં પણ રહ્યા અને ખુશી મનાવવી પણ પડે, બાળકોની સાથે હસવું પણ પડે. ને આજથી 5 વર્ષ પહેલાં કમલેશ અમારી સાથે હતા અને દેવ દિવાળીને દિવસે એ જતા રહ્યા. એને દિવાળી અમારી સાથે મનાવી અને દેવ દિવાળીના દિવસે છે એ જતા રહ્યા. એક કરુણ કિસ્સો અમારા જીવનમાં આવી ગયો, પણ અમે આ 5 વર્ષ પછી હવે ધીમે ધીમે બધું જ ભૂલવાની કોશિશ કરીએ છીએ અને દિવાળી મનાવવાની પણ કોશિશ કરીએ છીએ. અને આ વખતની દિવાળી અમે જેવી રીતે કમલેશ હતા અને મનાવતા ને એવી જ રીતે અમે મનાવવાની
આ વખતે ટ્રાય કરીએ છીએ. ચાલો છોકરીઓ બંને સરસ મજાની જો આખા કિચનની જેટલી ટાઇલ્સ છે ને બધી જ ધોઈ નાખીએ ને. જો આ ટેબલ છે ને, ટેબલનું જે કાપડ છે એ અમે રાત્રે જ ધોઈ નાખ્યું છે, સુકાઈ ગયું છે સરસ રીતે અને સંકેલી પણ લીધું છે, પરંતુ એને અમે પાથરશું. આ બધું જ કામ થઈ જાય ને પછી. જો નીચેનો જે કાચ છે ને, આ ટેબલની નીચેનો કાચ છે એને પણ સરસ મજાનો દિશાએ સાફ કરી લીધો. અને અંદર નીચેના ભાગમાં સહેજ મસ્તી ચિકાસ હોય ને એટલા માટે થઈને દિશાએ અને સાક્ષીએ બંને સહેજ મસ્તું લિક્વિડ નાખી અને ટેબલને પણ સાફ કરી નાખ્યું. અને હું અંદર આવીને મેં જોયું તો સાક્ષી ફ્રીજ ઉપર સાબુ લગાડતી હતી. એટલે મેં કીધું સાક્ષી કેમ ફ્રીજને સાબુ? એ કે મમ્મી બધી વસ્તુ સાફ કરી તો પછી ફ્રીજનો શું વાંક છે? જુઓ ખુરશીઓ પણ ધોઈ નથી, પરંતુ પાવડરવાળું પાણી કરી અને પછી એના ઉપર પોતું લગાવી દીધું છે. અને જો આ જે ખુરશી છે ને એની હાલત બહુ જ ખરાબ થઈ ગઈ, કારણ કે અમારા ઘરમાં પહેલાં છે ને એક બિલાડી આવતી, તો બિલાડીએ બધી જ ખુરશીની હાલત બગાડી નાખી. એટલા માટે થઈને મેં તાત્કાલિક એ ખુરશીના કવર ઓનલાઈન મંગાવ્યા હતા. તો એ કવરની હિસાબે ખુરશીઓની હાલત છુપાઈ જાય, પરંતુ જ્યારે આપણે આવું કાંક સફાઈ કામ કરતા હોય ને ત્યારે એ બધું છલકાઈ જાય અને બહાર આવી જાય. ચાલો કામનો એન્ડ આવે છે. વધારાનું જેટલું પાણી હતું એ ધીમે ધીમે છોકરીઓ બહાર કાઢતી જાય, થોડું બહાર કાઢતી જાય, એટલે નવું જે કાંઈ થતું જાય તો એ આગળનું જે પાણી હોય એ ફળિયામાં સુકાઈ જાય. અને ચાલો હવે એન્ડ આવી ગયો છે. એન્ડમાં નીચેની ટાઇલ્સ છે ને એને થોડીક વ્યવસ્થિત સાફ કરે છે. અને જુઓ રોજ કચરા પોતા તે બધું થતું જ હોય એટલે એટલું બધું તો બગડે નહીં, પરંતુ છોકરીઓની ઈચ્છા એવી થાય ને કે ભાઈ વર્ષે એક વખત તો વ્યવસ્થિત રીતે સાફ કરવું જોઈએ ને. તો ચાલો પાવડરવાળું પાણી છે અને જે લિક્વિડ બનાવ્યું છે એ લિક્વિડથી એકદમ સરસ મજાની જો સફેદ એકદમ દૂધ જેવી ટાઇલ્સ બનાવી દીધી છોકરીઓએ. હે ને? જો છોકરીઓ બંને અંદર કરે છે ને તો બહાર મને એકદમ શાંતિ હોય. હું બહાર બેઠા બધા જ ડબ્બા ધોવા વિછળવાનું જે કાંઈ હોય એ બધું હું બહાર કરું છું અને છોકરીઓ બંને અંદર કરે છે. બસ જો હવે થોડાક જ દિવસોમાં 11 આવી જશે. 11 આવી જશે ને એટલે પછી 11ના દિવસે કામ સ્ટોપ થઈ જશે. 10ના દિવસ સુધી જ બધું જ કામ થાય. આજે રવિવાર છે, લગભગ નોમનો દિવસ હશે, નોમ હશે, 8મ નોમ તો પાક્કા જ. એને 10મ સુધી કામ કરવાનું છે અને 11થી પછી રસોઈ શરૂ કરી દઈશું. રસોઈમાં પણ શું બનાવશું એ હું તમને આગળ બતાવતી જઈશ. ચાલો સરસ મજાનો જો આટલો ભાગ તો એકદમ ક્લીન થઈ ગયો છે. હવે પાછળનો ભાગ જ થોડો બાકી છે. ધાનુબેન ઉઠી ગયા છે. ચાલો ધાનુબેન સાથ પાડે છે, મમ્મા. પણ આજે ધાનુબેનને હમણાં નાસ્તો નથી કરવાનો, સીધું જમાડી જ દેવાનું છે, કારણ કે અત્યારે વાગી ગયા હશે લગભગ 11:30 12 જેવું તો થઈ જ ગયું હશે. એને ચાલો મારે પણ બધા જ ડબ્બા તે બધું ઉટકાઈ ગયું છે અને હું પણ ત્યાં આગળ ફ્રી થઈ ગઈ છું અને કિચન એકદમ ક્લીન થઈ ગયું. ચાલો હવે થોડીક વારની અંદર જ તે જમી લઈએ. અને જમવાનું તો દિશાએ પહેલાં જ બનાવી લીધું હતું. સૌથી પહેલાં ધાનુને જમાડી લીધી દિશાએ અને અમે પણ બધા સાથે જમવા બેસી ગયા. ચાલો અત્યારે બપોર સુધીનો વ્લોગ હું તમને બતાવું છું. કાલે બપોર પછીનો વ્લોગ હું તમને બતાવીશ. ચાલો અત્યાર સુધીનો વ્લોગ જો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જ જજો. ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.